જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, યમુના મહારાણ્ય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આપણો 9મો દિવસ. હવે આગળ આપણે નિત્ય નિયમના જે શ્લોક છે મંગલાચરણ, તેમાંનો આપણા એક શ્લોક થયેલ છે. હવે બીજો શ્લોક. પ્રથમ શ્લોક આપણે મહાપ્રભુજીનું સ્મરણ કરે, તેમને નમન કર્યા, વંદન કર્યા. હવે આપણે આજે ગુસાઈજીના વંદનનો શ્લોક જોઈએ. યદ અનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમ અહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. યત અનુગ્રહતો, અનુગ્રહ એટલે કૃપા, યત એટલે જેમની. સંસ્કૃતનો ગુજરાતીમાં મિનિંગ બતાવી રહી છું. યત અનુગ્રહતો જેમની કૃપાથી, જંતુમ એટલે વૈષ્ણવ અથવા પ્રાણી માત્ર બધા, સર્વ દુઃખાતિકો ભવે જેમની કૃપાથી પ્રાણી માત્રના સર્વ દુઃખાતિકો, સર્વ દુઃખોનો નાશ થાય છે, તેમના સર્વ દુઃખો તેઓ દૂર કરે છે. તે શ્રીમદ વલ્લભ નંદનમ. શ્રીમદ વલ્લભ એટલે આપણા મહાપ્રભુજી, નંદન એટલે તેમના પુત્ર, આપણા શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીને હું તેમને સર્વદા હંમેશા વંદન કરું છું. ફરી એકવાર જોઈએ. જેમની કૃપાથી જંતુ એટલે વૈષ્ણવોના અથવા પ્રાણી માત્રના સર્વ દુઃખાતિકો ભવે સર્વ દુઃખોનો નાશ થાય છે. તે આપણા શ્રીમદ વલ્લભ નંદનમ, આપણા શ્રી મહાપ્રભુજીના સુપુત્ર શ્રી ગુસાઈજી, નંદન એટલે પુત્ર, આપણા મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીને સર્વદા વંદે તમ અહમ, તે ગુસાઈજીને હું સર્વદા હંમેશા વંદન કરું છું. હવે આગળનો શ્લોક છે આપણા ગુરુદેવને વંદન. આપણા જે પોતાના ગુરુદેવ છે એમને વંદન. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે ગુરુજીને, આપણા ગુરુવે નમઃ. તો અજ્ઞાનતિમિરાંધસ્ય, તિમિર એટલે અંધારું, અજ્ઞાનરૂપી અંધારું જે આપણા મગજમાં ચાલે છે, અજ્ઞાન, આપણામાં જે અજ્ઞાનતા છે એને અંધારાની ઉપમા આપેલી છે. અજ્ઞાનરૂપી અંધારે અજ્ઞાન તિમિરાંધસ્ય, અજ્ઞાનથી આંધળા બળેલા લોકોનું અંધારું. જ્ઞાનાંજન શલાકયા, તેમણે એનું અંધારું કેવી રીતે દૂર કરી? જ્ઞાનાંજન, જ્ઞાનરૂપી આંજણની શલાકા એટલે કાળી. જ્ઞાનરૂપી આપણે આંજણ લગાવીએ તો આપણી આંખોમાં કોઈ એવું આપણે ઘણા ડ્રોપ્સ નાખતા હોય તો કેમ તેજ આવી જાય, એવી રીતે એમણે જ્ઞાનરૂપી તેજ આપણા મગજમાં ફેલાવેલું છે, મગજમાં નાખેલું છે. તે આપણામાં જે અજ્ઞાનતા હતી એમણે જ્ઞાન આપી તે દૂર કરેલ છે, એવો સ્પષ્ટ મિનિંગ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ એન. ચક્ષુ એટલે આંખો, ઉન્મિલિત એટલે ખોલવી. ચક્ષુહુ નેત્ર જેને કહીએ છીએ આપણે, ચક્ષુ પણ શબ્દ છે, સમાનાર્થી શબ્દ નેત્ર, ચક્ષુ. ચક્ષુરુન્મિલિતમ યેન, જેમણે આપણા નેત્રો ઉન્મિતમ ખોલેલા છે. કેવી રીતે? અજ્ઞાનરૂપી જે આપણે આંધળા બનેલા હતા એમને જ્ઞાનરૂપી આંજણની કાળીથી જેમણે ચક્ષુહુ ઉન્મિલમ, જેમણે આપણા નેત્ર ખોલેલા છે, જેમણે આપણી આંખો ખોલી છે. તમ અહમ સર્વદા વંદે, તે ગુરુદેવને મારા હંમેશા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હવે છે આપણું ગુરુ માટે આપણા પ્રભુને નમન. હવે સર્વપ્રથમ આપણા પ્રભુને નમન છે. નમામિ હૃદય. હવે પ્રભુને નમન છે. પેલો મહાપ્રભુજીને, પછી ગુસાઈજીને, અને ત્યારબાદ આપણા ગુરુદેવને. હવે છે આપણા પ્રભુને નમન. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. હવે આપણા પ્રભુને વંદન. નમામિ હૃદયે શેષે, નમામિ હૃદયે શેષે. નમામિ એટલે નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું. હૃદય શેષે,
હૃદયરૂપી શેષ ઉપર, શેષ એટલે નાગદાતા, જેમ કે તે ક્ષીરાબ્દી શાહીને મહાસમુદ્રમાં તેઓ શેષનાગની સૈયા પર સૂતેલા છે. તો અહીંયા આપણું શેષનાગ કયું છે? આપણું હૃદયરૂપી શેષ ઉપર લીલાઓ રૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન હજારો લક્ષ્મીથી. અહીંયા હજારો લક્ષ્મી કોને કહે છે? કે ઘણી ગોપીઓ અને વ્રજભક્તો, એને હજારો લક્ષ્મીઓ વડે અનેક લીલાઓથી સેવાયેલા, સેવ્યમાનમ એટલે સેવાયેલા, લીલાભિ એટલે લીલાઓથી, લક્ષ્મી સહસ્ત્ર એટલે હજારો લક્ષ્મીથી, લીલાભિ હજારો લક્ષ્મી વડે અનેક લીલાઓથી સેવાયેલા, કલાનિધિમ કલાઓના ભંડાર, નિધિ એટલે ભંડાર, સંગ્રહ જેને આપણે કહીએ નિધિ, કલાનિધિમ એટલે કલાઓના ભંડાર શ્રી કૃષ્ણને હું નમન કરું છું. ફરી એકવાર જોઈ લો, આપણા હૃદય રૂપી શેષ પર વિરાજમાન, લીલાઓ બી ક્ષીરસાગરમાં વિરાજતા હજારો લક્ષ્મી એટલે ગોપીઓ અને વ્રજભક્તો દ્વારા અનેક લીલાઓથી સેવાયેલા અને કલાઓના ભંડાર એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આગળ આપણે આપણું યમનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, જે આગળના બધા આપણા શ્લોક છે એ વિશે આપણે આગળ હવે એક રોજ આપણા એક હાથમાં લઈશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આજે આપણો આ 10મો વિડીયો થયેલ છે, 10મો દિવસ પૂર્ણ. જય શ્રી કૃષ્ણ.